મોટાભાગના લોકોની સમસ્યા સમાન લોન, ક્રેડિટ કાર્ડ, અન્ય ફાઇનાન્સ સંબંધિત આવા અનિચ્છનીય કોલ્સ પર હવે લગામ લાગશે. કેન્દ્ર સરકાર આ મામલે ટૂંક સમયમાં માર્ગદર્શિકા જારી કરી શકે છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ અને TRAએ આ અંગે ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. ઝડપથી રજૂ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર પ્રિવેન્શન એન્ડ રેગ્યુલેશન ઓફ અનસોલિસિટેટેડ એન્ડ અનવોન્ટેડ બિઝનેસ કોમ્યુનિકેશન 2024 નામ હેઠળ નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. જે મામલે ગ્રાહક બાબતો વિભાગે 10 મેના રોજ બેઠક યોજાઈ હતી, જેમાં ગ્રાહકો બાબતોના વિભાગ દ્વારા આયોજિત આ બેઠકનું નેતૃત્વ નિધિ ખેરેએ કર્યું હતું. તેમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સેલ્સ્યુસ ઓપરેટર્સ એસોસિએશન અને તમામ ટેલિકોમ કંપનીઓના પ્રતિનિધિઓ સામેલ હતા. તો BSNL, જીઓ, એરટેલ, વીડાફોનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો રિપોર્ટ અનુસાર આ પ્રસ્તાવિત માર્ગદર્શિકામાં ઘણા મહત્વપૂર્ણ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.